એક બાજુ વડોદરામાં હરણી તળાવમાં મોટી દુર્ઘટના થઈ 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મૃત્યુ થયા તેની સાથે જ ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ થઈ। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું અને માનવામાં આવે છે કે સીજે ચાવડા ભાજપનો કેસરીઓ ધારણ કરશે। આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ સરકાર અને ભાજપ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે। ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે જ્યારે વડોદરા જેવી ઘટનાઓ ઘટે છે ત્યારે સ્વાભાવિક છે કે તેના દોષિતો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ, પણ ભાજપ સરકારને તો ધારાસભ્યોને તોડવામાં રસ છે। ભાજપ સરકારને એટલે કે ભાજપ પાર્ટીને ધારાસભ્યોને પોતાની પક્ષમાં લેવામાં રસ છે, તેને આવી ઘટનાઓમાં કોઈ રસ નથી। ઉમેશ મકવાણાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ લોકશાહીનું હનન કરી રહી છે, જે આવનારા સમયમાં દરેક પાર્ટી અને દરેક જનતા માટે નુકસાનકારક સાબિત થશે। ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે વડોદરા દુર્ઘટનામાં જે પણ દોષિત હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના વિપક્ષના ધારાસભ્યોને ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવવાનું જે પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં મારા સાથી ધારાસભ્ય શ્રી કોંગ્રેસના દંડક એવા સીજે ચાવડાજીનું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને એમને પોતાનું રાજીનામું આપ્યું છે, જે ખૂબ જ દુઃખનીય છે અને આમ આદમી પાર્ટી એને વખોડી પણ રહી છે। જે રીતના ભારતીય જનતા પાર્ટી વિપક્ષના ધારાસભ્યશ્રીઓને એન પ્રકારે ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવવા જઈ રહી છે, જે ગુજરાતની લોકશાહી માટે એક ખૂબ જ ખતરારૂપ ઘટનાઓ થઈ રહી છે। અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જે રીતના ઘટનાઓ બની રહી છે વિવિધ, જેમાં તક્ષશિલાનો હત્યાકાંડ હોય, ઝૂલતો પુલ હોય મોરબીનો, કે વડોદરાની જે બાળકો પ્રાથમિક શાળાના ડૂબી જવાથી મૃત્યુ હોય, અનેક આવી ઘટનાઓ બને છે। સરકાર દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા આનું કોઈ સરકારનું ધ્યાન રાખવામાં નથી આવતું અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ વિપક્ષના ધારાસભ્ય કેમ પ્રકારે કેમ રાજીનામું આપે, કેમ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય, એના માટે જ ફક્ત ને ફક્ત ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અને ગુજરાતની જનતાને જેને કહેવાય કે ધણાધોરી વગરની કરી દીધી છે। માત્ર ને માત્ર વિપક્ષના ધારાસભ્યો ઉપર જ આખું સરકારનું તંત્રનું આખું જોર આપવામાં આવી રહ્યું છે અને સરકાર જાણે રેઢી ચાલી રહી છે તેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે। અને આજે પણ જો તમે જોયું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે સીજે ચાવડાજીનું રાજીનામું અપાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ગુજરાતની લોકશાહી માટે એ ખૂબ જ દુઃખનીય અને નિંદનીય છે। આગામી સમયમાં જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં રામ રાજ્યની વાત જે કરવામાં આવે છે એ રામ રાજ્યની જગ્યાએ રાવણ રાજ્ય સ્થપાવવા જઈ રહ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં। અને આપણે જો રામ ભગવાનનું મંદિર પથ્થરનું બનાવવાથી ગુજરાતમાં કે દેશમાં રામ રાજ્ય સ્થાપવાનું નથી થવાનું, પણ ખરેખર જો રામ રાજ્ય સ્થાપવું હોય છે તો પછી આપણે વિપક્ષના સભ્યોનું સન્માન જાળવવું પડશે અને સાથોસાથ લોકશાહીનું આપણે રક્ષણ કરવું પડશે, તેવું આપણે સૌ સાથે મળીને કરવું પડશે। પણ આની વિપરીત ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ વિપક્ષના ધારાસભ્યને એન પ્રકારે રાજીનામું અપાવી દબાણવશ કરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે।